નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। તો મંતવ્યનો કાર્યક્રમ મારો અવાજમાં એક નવા મુદ્દા સાથે ગુજરાત રાજ્યમાં અને દેશમાં સરકારી યોજનામાં ભ્રષ્ટાચારના થયાના કેસો સામે આવ્યા અને આ ભ્રષ્ટાચારના કેસમાં મોટા ભાગે સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનું પણ સામે આવતું હોય છે। સ્વાભાવિક છે કે ભ્રષ્ટ અધિકારીઓના કારણે સામાન્ય લોકોને વધારે હેરાન થવું પડતું હોય છે। સરકારની નબળી કાર્યવાહીના કારણે ભ્રષ્ટાચારીઓ અને તંત્રના મિલીભગતીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે। ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી ની સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધીને નથી પહોંચતી। વચેટિયાઓ દલાલો આનો લાભ લે છે અને ધનાઢ્ય લોકો વધુ ધનાઢ્ય થતા જાય છે અને જે રીતના આયુષ્માન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવી કુખ્યાત મલ્ટી સ્કેમ બહાર આવ્યું અમદાવાદમાં, એ જ રીતનું આજે વડોદરામાં પણ આયુષ્માન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવતી એક હોસ્પિટલ બહાર આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધીને પહોંચતો નથી, એ બાબતે નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે। આપણે પ્રથમ પ્રોફેસરને પૂછીશું, શું કહો છો? સરકાર સારી સારી યોજનાઓ બનાવે છે પરંતુ છેવાડાના નાગરિકને મળતો નથી અને દલાલો મલાઈ ખાઈ જાય છે। સાચી વાત છે। છાસવારે આપણે જોઈએ છે કે ઘટનાઓ બહાર આવે છે, એમાં ખાસ કરીને જે હેલ્થ માટેનું જે આયુષ્માન કાર્ડનું યોજના છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ખ્યાતિ હોસ્પિટલ જેવા હમણાં એક હોસ્પિટલનું બી અમદાવાદમાં બહાર આવ્યું। ત્યાર પછી નલ સે જલ યોજનાની બી આપણે વાત કરીએ તો વાસ્મો જેવી સંસ્થાના ઘણા મેનેજરો આપણે જોઈએ છે કે કઈ રીતના ભ્રષ્ટાચાર કરી અને જે લોકોને સુધી પાણી પહોંચવું જોઈએ એમાં બી ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। ત્યાર પછી આપણે જોઈએ કે બાળકોને જે આપવાની સાયકલો છે એ સાયકલો શું કે કાટ ખાઈ જાય છે, એના પર વેલાઓ લાગી જાય છે। તો અલ્ટિમેટલી સરકાર ટેક્સ પેયર્સના પૈસાથી જે જરૂરિયાતમંદ લોકો છે એને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ કશે ને કશે અધિકારીઓ કાં તો વચેટિયાઓ કાં તો દલાલો કાં તો આવા જે હોસ્પિટલો છે એ ડેફિનેટલી કશે ને કશે ભ્રષ્ટાચાર કરી રહી છે। સીએજીના રિપોર્ટમાં બી ઘણીવાર બહાર આવ્યું છે, તેમ છતાં બી મને એવું લાગી રહ્યું છે કશે ને કશે થોડું લોકોને તકલીફ પડી રહી છે આની અંદર, એવું અમારું સ્પષ્ટ માનવું છે। નાગરિકોને તકલીફ પડી રહી છે ત્યારે અન્યને વાત કરીશું, શું કહો છો? દલાલો વચેટિયાઓ આ ધનાઢ્ય પશુઓ પર સરકાર લગામ ક્યારે લગાવશે? આમાં એવું છે, આમાં લગામ ક્યારે લાગે ને એવું લાગે છે। આમાં કેટલી બધી જનહિત માટેની સુવિધાઓ, જે સેવાઓ છે, જે વિજ્ઞાપનો જે સરકાર આપે છે, પણ ત્યાં જોવા જઈએ તો જે આમ નાગરિક છે જ્યારે સેવા લેવા જાય ઓફિસોમાં એમના અધિકારીઓ પાસે, ત્યારે એમને કેટલા ધક્કા ખવડાવવામાં આવે છે અને એ પરેશાન થઈને પછી એને આ એજન્ટોનું વચેટિયાનો સહારો લેવા પડે છે। એ એજન્ટો વચેટિયાઓ અધિકારીઓ જોડે મળેલા હોય છે, એટલે તમે એજન્ટો જોડે જાઓ તો તમારું કામ એક દિવસમાં થઈ જાય, પણ તમારે પૈસા આપવા પડે। એમાં કેટલાય લોકોને ધોકો આપીને એમને બિચારાઓને એજન્ટોએ એમના ફરજી ડોક્યુમેન્ટ બનાવીને પૈસા પોતાના ખાતામાં લઈ લીધા હોય છે। એવી રીતે જોવા જઈએ વિધવા સહાય પેન્શન યોજના છે, કિસાન સન્માન નિધિ છે, એવા કેટલાય બિચારા જે લોકો છે જે એટલો વધારે એજ્યુકેટેડ નથી, જેમને સેવા વિશે વધારે માહિતી નથી હોતી, એ પોતા એમના ડોક્યુમેન્ટોનો દુરુપયોગ કરીને એજન્ટો પોતાના ખાતામાં પૈસા લઈ લેતા હોય છે। એવી કેટલી કમ્પ્લેનો પબ્લિક કરે છે, પણ સાંભળવા વાળું કોઈ છે નહીં, કેમ કે અધિકારીઓ જ મળેલા છે એવું અમને લાગે છે। કેમ કે જો અધિકારીઓ ના મળેલા હોય તો આ જનતાને પોતાની સેવાઓ માટે જે રજૂઆતો કરે છે એનો આટલો બધો ધક્કા એમને ખાવા પડે ખરા, એ જ સૌથી મોટો પ્રશ્ન થાય છે। જી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગુ છું, આ લગામ લાગવી અશક્ય છે, કારણ કે સરકાર જેટલા પણ વચેટિયાઓ છે સરકાર સાથે મળેલા છે, ભલે ગમે તે પક્ષની સરકાર હોય। હું એક તમને સિમ્પલ કહું કે મનરેગા યોજના, જે ગામડામાં લોકો, જે ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, એ ખેત મજૂરી કરી, પોતાના ખેતરના હોય તો ખેત મજૂરી કરીને પણ પોતાનું ગુજરાન ચલાવતા હતા। એમાં પણ આખો મહિનો કે આખું વર્ષ એ લોકોને રોજગારી નથી મળતી, જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે રોજગારી મળતી હતી। એ વખતની સરકારે જ્યારે મનરેગા યોજના બહાર પાડી કે ગામડામાં જે રોડ, રસ્તા, ખેતરો, નહેરો જે બનતી હોય એની અંદર આ લોકોને ઉપયોગમાં લઈએ, આ લોકોને મહેનતાણું આપીએ, એ રીતે ગામડાના લોકો સુધી સરકાર પહોંચી અને એ લોકોને એક મહેનતાણું આપે, એ લોકોને રોજગારી મળે એવા પ્રયત્નો થયા હતા। પરંતુ ક્યાંક અને ક્યાંક સરકારના મળતિયા લોકોએ મશીનરીથી, જેસીબીથી, હાઇડ્રાથી રસ્તા બનાવવા લાગ્યા, પણ પોતાના સગાવાલાના નામ મનરેગા યોજનામાં મજૂરો તરીકે લખી અને નાના સ્તરે લાખો રૂપિયાનું કૌભાંડ કરેલું છે। એમાં ગ્રામ સરપંચ હોય, ગ્રામ સેવક હોય, તલાટી હોય, એ બધા જ એમાં મળેલા હતા। લાખો રૂપિયાનું
કૌભાંડ જો એક ગામમાં થતું હોય તો હું માનું છું ગુજરાત લેવલે એ લોકોએ કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે. બિલકુલ, પણ મારે એવું કહું છે કે આ જે સરકારી યોજના લાવે છે જનહિત માટે હોય છે, લોકો માટે હોય છે, પણ તે જ્યાં સુધી લોકો સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ યોજનાઓ લાવવાનો કોઈ ફાયદો નથી. પણ મને આ શાસનથી એમ પણ કોઈ આશા નથી, કારણ કે આ શાસનની અંદર જ તમે નકલી અધિકારીઓ મળ્યા છે, નકલી કોર્ટ મળી છે, નકલી મામલતદાર કચેરી મળી છે, નકલી ટોલ નાકા ચાલે છે. જ્યારે આટલા મોટા સ્થળ પર જો આટલું થતું હોય તો પછી આ યોજનાઓ તો આ લોકો વચેટિયાઓ કે જે એજન્ટો છે એ તો ખાઈ જાય. પ્રધાનમંત્રી ચિંતિત છે એટલે જ હવે નાગરિકોને જે સહાય મળવી જોઈએ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા કરાવી રહ્યા છે, છતાં સરકારી યોજનાનો જે લાભ નાગરિકોને મળવો જોઈએ નથી મળતો. શું કહેશો? હું સામાન્ય નાગરિક તરીકે એવું વિચારું છું કે જો સરકારની ઈચ્છા શક્તિ હોય ને તો કોઈ પણ યોજના એનો લાભ સામાન્ય જનતાને મળી શકે છે, પરંતુ ઘણીવાર સામાન્ય નાગરિક તરીકે મને પણ એવો વિચાર આવે છે કે આટલી બધી યોજનાઓ આવે છે, આટલા બધા કરોડો રૂપિયાના ઉપરથી પેકેજ આવે છે, એ બધા પેકેજ જે આપણે વચોટિયા કહીએ છીએ, મારા પ્રમાણે મને એવું લાગે છે કે એ બધા વચોટિયા નથી, પરંતુ એ સરકારના જ માનીતા કોન્ટ્રાક્ટરો મિત્રો છે જેમની માટે યોજનાઓ આવતી હોય છે. એટલે નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે ને એમનો આક્રોશ થમી નથી રહ્યો. ત્યારે મહત્વની બાબત એ છે કે સરકારી યોજનાનો લાભ નાગરિકો સુધી એટલે નથી પહોંચી રહ્યો કારણ કે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી, પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પર ચોકીદારી કરી શકે તેવો કાયમી કર્મચારી નથી. કોન્ટ્રાક્ટના કર્મચારી, કોન્ટ્રાક્ટર અને માલે તુજારો ભેગા થઈ અને સરકારની ગ્રાન્ટ લખલૂટ લૂંટી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બિચારી નાગરિક બોલતા પણ ડરી રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહેવા માંગે છે આવો સાંભળીએ. સરકાર દ્વારા અનેક યોજનાઓ ગરીબો માટે લાવવામાં આવે છે. ઘણી યોજનાઓ એવી છે કે ગરીબો સુધી પહોંચતી નથી અને ઘણી યોજના એવી છે કે ગરીબોને લાભ મળવાનો હોય પરંતુ એનો લાભ બીજા લઈ જતા હોય છે. ત્યારે જે રીતના આક્ષેપો લાગી રહ્યા છે કે ગરીબોની યોજના છે એને ધન પશુઓ ગળી જાય છે, ત્યારે આ જે કિસ્સાઓ છે કે ક્યારે અટકશે? પરંતુ આ કેવી યોજનાઓ છે અને આ યોજના ખરેખર શું ગરીબો સુધી પહોંચે છે કે નહીં, ત્યાં અનેક સવાલો સાથે આપણે ભાવનગરની જનતાને પૂછવા માંગીએ. શું કહેશો, સરકાર યોજનાઓ લાવે છે, ગરીબો સુધી પહોંચે છે કે નહીં? યોજનાઓ તો જાહેરાત ઘણી બધી કરે છે પણ એનો યોગ્ય કોઈને લાભ મળતો નથી. નિરાધાર માણસો, આજે તમે પોતે મીડિયાવાળા આવ્યા હતા, મેં તમને જાણ કરી, આપણે બહુ ભાવનગર મહાનગરપાલિકાની પાછળ એટલી બધી લાઈન હતી સાહેબ. એક સાલી ઈ કેવાયસી માટેની તમે જોયું કે એટલું તો માણસો હતું, હેરાન થતું હતું, પણ આ સરકાર ધ્યાન આપતી નથી. ગરીબ માણસો માટે જે યોજના બનાવી છે એનો અમલ ખરેખર ગરીબો સુધી પહોંચતો નથી. સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર અમે માણસો અનાજ ઉપાડી જાય છે અને ગરીબો બિચારા વંચિત રહે છે. એવી જ રીતે બીજી અનેક યોજનાઓનો લાભ આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એની પાસે બબે બંગલા હોય એ પણ આનો લાભ લઈ જાય છે અને જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે એને 100 વારનો કે 50 વારનો પ્લોટ આપીને મકાન નથી બનાવી દેતા. એટલે આવી યોજનાઓનો ખોટી રીતે ઉપયોગ કરીને સમાજના ગરીબ માણસોને ખૂબ જ પરેશાની છે. તો સરકાર આમાં જાગે. અને રેશનમાં જે ઘઉં આપવામાં આવે છે એ તમે જોઈ લેજો, એકદમ હડેલા ઘઉં છે અને લોકો લાઈનમાં અંગૂઠો આપવા માટે ઉભા હોય છે, કંટાળીને ઘર ભેગા થઈ જાય છે અને ઈ હડેલા ઘઉં છે ઢોરવાડામાં વ્યા જાય છે, ઢોર ખાતા હોય છે. તમને સાબિતી માટે મારી હારે આવો તો હું તમને એ ઘઉં બતાવું, ચોખ્ખા હડેલા હોય છે. અનાજ બધું રેશનની અંદર આવે છે, એ ગરીબોને જે ખાવાનું હોય છે તમે જોવો તો તમને ખબર પડે કે આ ગરીબો ખાઈને શું કરશે. કે તમારી યોજનાઓ પેપર ઉપર ઘણી બધી છે પરંતુ વર્તમાનમાં જે ગરીબ વ્યક્તિ છે એમના સુધી એક પણ યોજના પહોંચતી નથી. એ દુઃખની બાબત છે. તમે મસ્ત મોટા ટેક્સ લો છો પરંતુ ટેક્સના માધ્યમથી જે પીડિત અને શોષિત અને વંચિત છે, જે ખરેખર સહાયને લાયક છે, એમને સહાય ત્યાં પહોંચતી નથી. આ સરકાર માત્ર વાતો કરે છે કે બીપીએલ કાર્ડ સરકારે એમના જોયા વગરને એમના બીપીએલ આપી દે છે. પણ હકીકતમાં તમે બીપીએલ જોવા જાવ તો જેને જોઈએ એને નથી મળતું, પણ ખરેખર ગાડી બંગલા વાળા લોકો હોય એના બીપીએલ કાર્ડ હોય છે. ખરેખર જેને જરૂર છે એને બીપીએલ કાર્ડ નથી.
એટલે સરકાર કોઈ પણ ગરીબોને માટે જે આયોજન કરતી હોય તો ખરેખર ગરીબને મળે છે કે નહીં, હકીકતમાં ગરીબોને નથી મળતું, પણ ગરીબ સુધી પહોંચે એવું આયોજન સરકાર કરવું જોઈએ. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે બહુ વિકાસ કર્યો છે, વિકાસના બહુ મોટા બળગા મૂકો છો. જ્યારે તમે પહેલી વાર કેશુભાઈની સરકાર જ્યારે આવી ત્યારે જે તમે ગરીબોની વાત તમે કરતા હતા, તો 25 વર્ષમાં તમે આટલો વિકાસ કર્યો હોય તો જે ત્યારના ગરીબો જે 25 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર અસ્તિત્વમાં ગુજરાતમાં આવી એને સુકાન સંભાળ્યું ત્યારે જે ગરીબો હતા એના કરતા પણ ગરીબો અત્યારે વધ્યા, અને એટલે જ તે તમારે ગરીબોને મફત અન્નપાન યોજના બનાવવી પડી. એટલે વિકાસ જો હોય તો સામૂહિક તમામનો વિકાસ થવો જોઈએ. ગુજરાતના એક લોકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એટલે આ ગરીબ યોજના એ વાતને સાબિત કરે છે કે ગુજરાતમાં વિકાસ નથી થયો. જો વિકાસ થયો તો 25 વર્ષ પહેલા જ્યારે કેશુભાઈની પહેલી સરકાર ભાજપની આવી ત્યારે તમે ગરીબોની વાત કરતા હતા. આજે ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી છે, એની વચ્ચે અનેક મુખ્યમંત્રીઓ આવી ગયા. આ તમારો વાઇબ્રન્ટ નરેન્દ્રભાઈ મોદી પણ મુખ્યમંત્રી ક્યાં રહી ચૂક્યા, તોય ગરીબોની હાલતમાં કોઈ સુધારો આવ્યો નથી. ગરીબ કે યોગ્ય લાભાર્થી સુધી પહોંચતી નથી. આ લોકોની મોટામાં મોટી આ ભૂલ. જે ચોક્કસ ભાવનગરની જનતા હતી જેમણે પોતાનું મંતવ્ય રજૂ કર્યું કે ગરીબોની જે યોજના છે તે ગરીબો સુધી તો નથી પહોંચતી, ધન પશુઓ સુધી પહોંચી જાય છે. પરંતુ બીજો પણ એક સવાલ એ ઉઠ્યો છે કે ગરીબોની યોજના છે એની અંદર માત્ર યોજના ગરીબોની સુધી પહોંચવાની વાત નથી, પરંતુ ભ્રષ્ટાચાર સાથે પણ આ યોજના છે તે કરવામાં આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર જે છે તે પોતાના જે લોકો છે પોતાની સિસ્ટમ છે તેને બદલે શકે નહીં. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. ગરીબ યોજનાનો લાભ લેવા માટે ગરીબોને પહેલાં જે ધન પશુઓ હોય છે એટલે કે જે ભ્રષ્ટ અધિકારીઓ હોય છે તેઓને ભેટ આપવી પડતી હોય છે. જ્યારે આપણે જોયું કે જ્યારે સરકારી આવાસ હોય છે, સરકારી આવાસ માટે પહેલાં ફોર્મ ભરવા માટે સરકારી બાબુઓને ભેટ આપવી પડે છે. આવાસમાં લકી ડ્રોમાં નામ નીકળે તે માટે સરકારી બાબુઓને ભેટ આપવી પડશે. જે આરોગ્ય કાર્ડ હોય છે, જેવી રીતના કે આપણે અમદાવાદના અંદર ખ્યાતિ હોસ્પિટલની અંદર જે આરોગ્ય કાર્ડનો લાભ લેવા માટે જે લોકોની મોત થયું હતું તે મોતને લઈને આખા દેશભરમાં આખા દેશના અંદર આ મુદ્દો બન્યો છે. ત્યારે સુરતની જનતા શું વિચારી રહી છે? ગરીબ યોજનાના લાભ લેવા માટે સરકારી બાબુઓને પહેલાં ભેટ આપવી પડે છે, આપનું શું મંતવ્ય છે? રજની જાને, આ સરકારી જે યોજનાઓ છે એ સરકારી યોજનાઓ બધી કાગળ પર જ છે. આજે જે જગ્યાએ અમે ઊભા છીએ એ બાગની અંદર તો તમે જો બધું તૂટેલું ફૂટેલું દારૂની બોટલો આ બધું જ પડ્યું છે. અને પછી આરોગ્યની વાત કરીએ તો આરોગ્યના જેટલા સ્થળો છે ત્યાં લાઇનમાં ઊભું રહેવાનું, ડુપ્લિકેટ દવા આપવાની અને પછી પાછા લખી દેવાનું કે તમારા આટલા પૈસા થશે. એક પણ જગ્યાએ સરકારી બાબુઓ અને પટ્ટાવાળાથી લઈ અને લોકોને કાયમના માટે છેતરાવવું પડે છે, અને એ છેતરાય છે એટલે જ આ સરકાર ચાલે છે. અને આખા દેશમાં જો 5 કિલો અનાજ 85 કરોડ લોકોને આપવાનું હોય તો તમે પ્રગતિ કરવાની જે વાત કરો છો એ ક્યાં દેખાય છે? કે લોકોને ખાવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે, અને એ ખાવા માટે 3 જણા ઘરમાં હોય તો 1 જણાએ ફરજિયાત લાઇનમાં ઊભું રહેવું પડે. દવાખાને જાય તો એમાં લાઇનમાં ઊભું રહેવાનું અને પૈસા આપવાના. અને આજની તારીખમાં જેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે જેના નામ ખુલ્યા કે અહીંયા જેટલું આગ ભડકી, અને એ જે અધિકારીઓ એમાં હતા તેને કોને થયું કાંઈ? એને કશું જ થયું નથી. જેણે બાળકો ગુમાવ્યા એને જ તકલીફ છે. હવે આજે કાલનો કિસ્સો અમદાવાદનો છે. હવે જે ઓપરેશન નહોતું કરવાનું એ કરી નાખ્યું અને મોટા બિલ બનાવી દીધા, તો લોકોને કરવાનું શું? એટલે આ સરકાર જે છે એ બધી તમામ લોકોના નાના માણસથી લઈને ગરીબના નામે છેતરી અને બધાને પૈસા ફરજિયાત સ્કૂલની અંદરથી લઈ અને બધી જ જગ્યાએ પૈસા, આરોગ્યથી લઈ શિક્ષણથી લઈ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર વગરનું કોઈ પણ તંત્ર નથી. પટ્ટાવાળા પાસે જાઓ તો તરત જ કે 100 રૂપિયા આપો, પછી આગળ સાહેબ પાસે જાઓ, પછી જ્યારે સહી કરવાનું આવે ત્યારે પહેલાં એમ કે હવે સાહેબ આજે નથી, કાલે આવજો. એટલે પરિસ્થિતિ આજે લોકોએ ખરેખર જાગવાની જરૂરિયાત છે. તમારા આઝાદી કાળથી જે તમારા અધિકારો છે ને એ બધા વંચિત છો તમે. તમારે આનું લોકોએ પોતે જાગૃત થઈ અને આપણા શું અધિકારો છે,
અને સરકાર પાસેથી આપણે શું લઈ શકીએ અને સરકાર આપણી પાસે શું આપી શકે, એ બધી યોજનાઓ વર્ષો પહેલાં જવાહરલાલ નહેરુ કે એ લોકોએ જે બનાવી છે, સરદાર પટેલે બધાએ મળીને નાના લોકો માટે, ગરીબ લોકો માટે સારામાં સારી યોજના કરી છે. આ યોજનાના માટે આ લોકોએ એનો ભ્રષ્ટાચાર કરી અને આગળ વધી અને સરકારે કે અમે આવું કર્યું, બાકી ખરેખર આ પરિસ્થિતિ છે નહીં. તમે તમામ જગ્યાએ જુઓ તો લોકોને ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારથી લોકો ગ્રસ્ત થઈ ગયા છે. એટલે હવે તો લોકો એક ફરજિયાત આગેવાનો જાગે કે બીજા લોકો જાગે, સામાન્ય નાગરિક જાગે એ બરાબર છે, પણ ખરેખર તો જે આ બધી યોજનાનો લાભ સરકારે આપણા માટે બનાવેલો છે, આપણા ટેક્સના પૈસે, તો આપણે એના પાસેથી માંગણી કરવી પડે કે ભાઈ તમે અમે પાસે વોટ લઈ ગયા, આ બધું કર્યું, તો અમારા છોકરાઓને એડમિશન કેમ નથી મળતું, આરોગ્યની સુવિધા કેમ નથી મળતી. આ બધી વસ્તુઓ લોકોએ જાગીને કરવાની જરૂરિયાત છે. ગરીબ યોજનાનો લાભ લેવા માટે જે ધનપશુ હોય છે, ભ્રષ્ટ અધિકારીઓ હોય છે, તેઓને પહેલાં ભેટ આપવી પડતી હોય છે. સૌ પ્રથમ તો હું આજે 14મી નવેમ્બર એટલે બાલ દિનથી ઓળખાય, આપણે પણ શાળામાં બધા ભણ્યા જ છીએ કે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન એવા આપણા પંડિત જવાહરલાલ નહેરુજી, તો એમની આજે જન્મ જયંતિ છે. તો દેશવાસીઓને અને ખાસ કરીને બાળકોને આજે આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ કે આવનારા વર્ષોમાં આ જ ભારતના નાગરિકો બનશે અને જવાબદાર નાગરિક બને એવી અભ્યર્થના. હવે આપણે આવીએ મુદ્દા ઉપર કે ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત, ઘણી બધી સ્કીમ આપણે જોતા આવ્યા છીએ, પરંતુ ઓન ધ પેપર જ આ બધી સ્કીમો ચાલતી હોય છે અને જે નેતાઓ હોય છે કોઈ પણ પાર્ટીના હોય તો એ લોકો પાસે બેઝિક નોલેજ હોતું નથી, કારણ કે એ લોકો પોતે જ એજ્યુકેશન એમની પાસે હોતું નથી એટલું બધું, છતાં લોકપ્રિયતાના લીધે નેતા બની ગયા હોય છે કે જે હોય તે, તો એ લોકોએ અધિકારી ઉપર જ ડિપેન્ડ રહેવું પડતું હોય છે. હવે કોમ્પ્યુટરમાં કયો પાસવર્ડ નાખવો અને એ સ્કીમ કેવી રીતે ઓપન કરવી અને એનો લાભ પબ્લિકને કેવી રીતે આપવો, તો આ બધી વસ્તુઓ અધિકારીઓ જ સંભાળતા હોય છે. તો જ્યારે પણ આ કામ કરવાનું હોય તો કંઈ નેતા કંઈ દરેક જગ્યા ઉપર હાજર નથી રહેવાના. જે તે વોર્ડની અંદર કે આપણે આરોગ્યના કાર્ડ બનાવવા માટે લોકો જાય છે, તો ખરેખર તો ફ્રી આપણે આ સરકારની યોજના છે કે દરેકને ફ્રી કાર્ડ આપવો જોઈએ આરોગ્યનો, પરંતુ તમે જાઓ તો ભાઈ મારો નંબર જલ્દી લગાડજે, જે થાય તે આપણે જોઈ લઈશું. એટલે આવી જે પદ્ધતિ ચાલુ થઈ છે, તો જે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થાય છે ફક્ત પોકળ છે અને દરેક જગ્યાએ તમારે આ પ્રમાણે ભ્રષ્ટાચાર કરવો જ પડે છે. તો પબ્લિકે જાગૃત થવું જોઈએ. અને હાલમાં જ જોયું તો આપણે ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદમાં જે 2 નિર્દોષ વ્યક્તિઓનો જાન તકલીફમાં મુકાઈ ગયો અને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. તો આવી તો મોરબીની દુર્ઘટનાઓ છે કે આપણે અગ્નિકાંડ છે રાજકોટમાં, સુરતમાં પણ ઘણીવાર હવે તો થવા માંડ્યું છે. તો આ બધું જે થાય છે બિકોઝ ઓફ ઓનલી આ ભ્રષ્ટ અધિકારીઓ કે BUCની પરમિશન, કોઈ ઇન્ક્વાયરી થતી નથી અને આમ નાગરિકને ધમકાવવામાં આવે છે, લૂંટવામાં આવે છે. જ્યાં ધ્યાન આપવાનું હોય છે ત્યાં ધ્યાન આપતા નથી. અને આવાસ યોજના, આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના, સુડાના આવાસ છે, તો તમે જુઓ તો ફક્ત પોતાના માણસોને જ ત્યાં લોટરી સિસ્ટમથી પ્લોટ એલોટ કરવામાં આવતા હોય છે કે ફ્લેટ એલોટ કરવામાં આવતા હોય છે. સુમન આવાસ યોજનાઓ, તો બધું આ ભ્રષ્ટાચારને લઈને નેતાઓ અને અધિકારીઓના મેળાપીપણામાં આજે કંઈ ચાલી રહ્યું છે, તો એમાં ક્યારેય પણ દેશનો વિકાસ થશે એવું માનતો નથી. તો જ્યારે પણ આ જ વસ્તુ પબ્લિક વિરોધ કરીને જાગૃત થશે તો જ એમને ન્યાય મળશે. જય હિન્દ. ગરીબ યોજનામાં લાભ લેવા માટે જે ધનપશુ હોય છે, ભ્રષ્ટ અધિકારીઓ હોય છે, તેઓને ભેટ આપવી પડતી હોય છે. ખરેખર આ જ્યારે ભેટ આપવાનું છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓના વિરુદ્ધ લગામ ક્યારે લાગશે? ખરેખર આ બધા અધિકારીઓ ભ્રષ્ટ જ છે અને આના ઉપર ક્યારેય લગામ લાગવાની જ નથી. કેમથી પ્રધાનમંત્રીથી લઈને પટ્ટાવાળા સુધી બધા જ ભ્રષ્ટ કરે છે, ભ્રષ્ટાચાર છે. અત્યારે બધા જ 100 રૂપિયાથી લઈને કરોડો રૂપિયા લગીનો ભ્રષ્ટાચાર આ દેશમાં ચાલી રહ્યો છે. અત્યારે તમે જોવા જાઓ કે એક મા કાર્ડ હોય, સામાન્ય મા કાર્ડ તમારે કાઢવું હોય, મા કાર્ડ કાઢવા માટે જે વચેટિયા છે કે એજન્ટો છે,
તમારી પાસે પૈસા લઈશે, તમે એને પૈસા આપશો તો એ કાર્ડ તમારી પાસે જ નીકળશે. બાકી ગરીબ માણસોને કે જે રોજની 500-1000 રૂપિયાની કમાણી કરીને રોજનું કમાઈને રોજનું ખાય છે, હવે એ લોકોને ઓનલાઈન ફોર્મ ભરતા આવડતા નથી. ડિજિટલ ઇન્ડિયા કર્યું, વાંધો નહીં, સારી વસ્તુ છે, પણ ઓફલાઈન બી તમે રાખો. ડિજિટલ ઇન્ડિયા કર્યું બરાબર, હવે ગરીબ માણસો છે એ લોકો રોજનું રોજ કમાઈને ખાય છે, એ લોકો ક્યાં આ બધું ઓનલાઈન ભરવા જશે? સાયબર કાફેમાં એ લોકોને ખબર નથી પડતી કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા. આવાસના ફોર્મ છે, આવાસના ફોર્મ ભરે તમને તો લોટરી સિસ્ટમથી તમને ઘર લાગે છે, પણ એ બધું ખોટું જ છે. લોટરી સિસ્ટમથી કોઈ પણ જગ્યાએ ઘર બર લાગતા નથી. તમે અધિકારીઓના ખીચા ભરશો તો જ તમારા ઘર લાગશે, તમે અધિકારીઓને પૈસા આપશો તો જ તમારો ફાયદો થશે અને કામ થશે. હવે હોસ્પિટલમાં જોઈ લઈ, સરકારી હોસ્પિટલમાં તમે જાઓ એટલે સરકારી હોસ્પિટલમાં તમે એક પેશન્ટ ઇમરજન્સી માટે જાય ને, ઇમરજન્સી માટે જાય તો પણ એને આ પેરેન્ટ્સને કે કોઈ પણ એ પેશન્ટની હાથે જે વ્યક્તિ હોય એને દાખલ કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે. કલાક 2-2 કલાક લાઇનમાં ઊભું રહે, પછી ડૉક્ટર છે કે નહીં એ તપાસવાની વસ્તુ છે. એવો ઇમરજન્સીનો પેશન્ટ હોય તો પણ ડૉક્ટર ક્યારેક હાજર હોય છે, ક્યારેક નથી હોતા. આવી બધી જરૂરિયાતોને લઈને ઘણા બધા ગરીબ માણસો છે એ પોતાનો જીવ જોખમમાં મૂકીને આવી બધી હોસ્પિટલમાં પૈસાના કારણે કે પોતાની પાસે પૈસા નથી હોતા એના કારણે સરકારી હોસ્પિટલમાં ઈલાજ કરાવે છે. અને જો આવું ને આવું ચાલવાનું જ છે, કેમ કે ભાજપ સરકાર આવી છે ત્યારથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ચાલુ જ છે ને કોઈ પણ અધિકારીઓ ઉપર કોઈ પણ સખ્ત પગલાં લેવામાં આવતા નથી. એના કારણે આ બધું ભ્રષ્ટાચાર ચાલવાનું છે અને ગરીબોને જીવ હોમાવાનો છે. આ સમગ્ર વાતને લઈને આપનું શું માનવું છે? જોવા જાય તો પ્રધાનમંત્રી જે આવાસ યોજના નીકાળેલી છે, તો પ્રધાનમંત્રી બધી જગ્યા પર અત્યારે જોવા જાય તો મહારાષ્ટ્ર અને બધી જગ્યા પર જે ઇલેક્શન છે, ઇલેક્શનમાં બધું બહુ પ્રચાર કરી રહેલા છે કે મેં આ યોજના કાઢી, તે યોજના કાઢી, પણ એ જે યોજના નીકાળેલી છે એ યોજનાના અંદર જે ગરીબોને લાભ કેવી રીતના મળેલું છે એ પ્રધાનમંત્રીને અથવા મુખ્યમંત્રીને ગુજરાતના જોવું પડે ગુજરાતમાં. કેમ કે ગુજરાતના અંદર જે પ્રધાનમંત્રી યોજનાના જે આવાસ બનેલા છે, આવાસના ફોર્મ ભરવાના બી પૈસા લાગે છે ને લકી ડ્રોમાં જે નામ નીકળે છે એમાં બી અધિકારીને પૈસા આપવા પડે, ત્યાર પછી એને ઘર મળે છે. આમ નામ ઘર નથી મળતું, એ જરા ધ્યાન રાખવું છે. અને જોવા જાય તો અત્યારે અમદાવાદમાં જે હોસ્પિટલનું કાંડ થયું છે એ ઓપરેશન નહીં થવાનું હતું, પણ એ ઓપરેશન જબરદસ્તી કરી નાખ્યું. કેમ કરી નાખ્યું? કે બિલ બનાવવા માટે. આ ગરીબ પ્રજાને લૂંટવાનું કામ ચાલુ છે. જે આપને જોયું તેમ જે આ સરકાર દ્વારા જે યોજના બનાવવામાં આવે છે એ યોજના જે છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ, જે ગરીબ લોકો સુધી એ યોજના પહોંચવી જોઈએ, પરંતુ એ યોજનામાં ક્યાંક ને ક્યાંક જે ધન પશુઓ હોય છે, જે ભ્રષ્ટ અધિકારીઓ હોય છે, તેઓના કારણે લોકો સુધી આ યોજના સમયસર પહોંચતી નથી અને ભ્રષ્ટાચારના કારણે આ તમામ ઘટનાઓ જવાબદાર હોય તેવું જાણવા મળી રહ્યું છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે કેશોદની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. જોઈએ તો જો ગરીબો માટે ક્યાંક ને ક્યાંક જે યોજનાઓ બની રહી છે, ગરીબો માટે ઘણી બધી યોજનાઓ હોય છે, તો એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હું પહેલાં તો જૂનાગઢના કેશોદના તમામ જે લોકો છે, હું આપણે પહેલાં કહીશ કે આ તમામ જે કેશોદના જે લોકો છે, જો વાત કરવામાં આવે તો જે ગરીબો માટે જે બની જે યોજનાઓ એમાં ભ્રષ્ટાચાર અને ધન પશુઓની જે ભેટ ચડે છે, ઘણા એવા લોકો છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો જે યોજનાઓ બની રહી છે એમાં જે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે? મારે ટીવીના માધ્યમથી ને તમારા ન્યૂઝની માધ્યમથી કહેવા માંગુ છું કે જે આયુષ્યમાન કાર્ડ, પછી જે આ બધાય કાર્ડ આલે છે એમાં અટાણે એટલો બધો ભ્રષ્ટાચાર છે કે એટલી બધી હોસ્પિટલ ને એટલા બધા ડોક્ટરો એટલું બધું આનું છે કે ખરેખર નથી જરૂર, અને જેને જરૂર છે એને એ યોજનાનો લાભ નથી મળતો. અને આની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર છે કે આયુષ્યમાન કાર્ડ, પછી મા કાર્ડ, બધાય કાર્ડની અંદર આ બધા ડોક્ટરો અત્યારે આ જે હોસ્પિટલમાં છે એટલો બધો ભ્રષ્ટાચાર કે એની વાત જવા દો. ખરેખર જેને જરૂરિયાત છે એને કાર્ડ આયુષ્યમાન કે ઓલું કાર્ડ મળતું જ નથી. એટલું મારું કહેવાનું થાય કે આની તપાસ થવી જોઈએ અને આ જેટલી હોસ્પિટલો છે એની જેની જે ભ્રષ્ટાચાર કરે એ જ હોસ્પિટલના એમાં નામ છે. બીજા જે કાયદેસર છે હોસ્પિટલ એમાં જાતા નથી, અને કાયદેસર વાળાને જો આ કાર્ડ આપે તો કાયદેસર કામ થાય, એમાં ભ્રષ્ટાચાર થાય ને એવી મારી માંગ છે. બધી યોજનામાં ખરેખર તો સરકારની જ પકડ નથી. સરકારનું કોઈ એવું તંત્ર આવી યોજનાઓ જે ચાલે છે એના ઉપર નજર રાખતી જ નથી. આવી ઘણી બધી યોજનાઓ ભ્રષ્ટાચાર કરે છે. દાખલા તરીકે તમે સમજો કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગરીબો માટે, બીપીએલ કાર્ડ ધારક માટે ખાસમાં ખાસ જે સરકારે આવા માણસોને અનુલક્ષીને બનાવેલી હોય છે, ખરેખર આવી યોજનાઓ આવા માણસોને, ગરીબ માણસોને મળતી જ નથી. અને જો ભૂલે ચૂકે આના ફોર્મ ભરાઈ જાય છે તો ખાતાકીય રીતે જે ઉપલા અધિકારી આનું સંચાલન કરતા હોય છે તે ખરેખર જ્યાં સુધી એનું ખિસ્સું ગરમ ન થાય ત્યાં સુધી પૈસા નબળા માણસોને મળતા નથી. એના ઉપર દેખરેખ રાખો.
જરૂરથી આ ભ્રષ્ટાચાર અને ધન પશુઓની જે ભેટ છે, શું કહેશો? આજ સુધી ભાજપ સરકાર આવી છે ત્યારથી સુધી જેટલા ભ્રષ્ટાચાર થયા છે, જેટલા કાંડ થયા છે, તેની અંદર આ સરકારની એજન્સીએ કોઈ ખુલ્લા પાડ્યા નથી, પણ ફક્ત ને ફક્ત કુદરત જ આ ભ્રષ્ટાચારો ખુલ્લા પાડ્યા છે. કુદરત સિવાય ઈડી સીબીઆઈ કે કોઈ સરકારી એજન્સી આ ભ્રષ્ટાચારો ખુલ્લા કર્યા નથી. ફક્ત કુદરતના શ્રાપથી કેમ ભાજપના સરકારના જેટલા કુંભળીઓ હાલે છે એ સત્તા કરનાર કુદરત જ છે. કુદરતી રીતે પર્દાફાશ થાય છે અને તે સરકારનો ખરેખર જવાબદાર સરકાર જ છે એના માટે. કુદરત એના પર્દાફાશ કરે છે, કોઈ જ એજન્સી પર્દાફાશ કરી શકતી નથી. અને કુદરત એના મતદારોને એક થપ્પડ મારે છે કે તમે જેને મત આપ્યો છે એના માટે સરકાર ચલાવવા માટે લાયક નથી. તમે એના માટે મતદારો જ આના માટે લાયક ગેરલાયક છે અને મતદારોને જ આ ઝાપટ પડે છે. જરૂરથી અન્ય લોકો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, ગરીબો માટે યોજનાઓ બની છે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે? હું કેશુભાઈ મુછડિયા, કેશોદ. એક તો મંત્રીનો ખૂબ ખૂબ આભાર કે આવા પ્રશ્નો ઉજાગર કરે છે. આ તાજેતરમાં જે બનાવ બન્યો છે આયુષ્યમાન કાર્ડનો, એવો જ બનાવ આજથી લગભગ 1.5 મહિના પહેલા ઉપલેટામાં કૃષ્ણા હોટલ નામ છે, કૃષ્ણા હોસ્પિટલ, એમાં આ રીતે જ બન્યું હતું. જે બાયપાસ સર્જરી એને ખરેખર કરાવ્યું તો એવું હતું જ નહીં. એ લોકોને જે કાર્ડ બતાવ્યું એટલે એને ખરેખર બાયપાસ સર્જરી કરી ટાંકા લઈને પછી પાછળથી વાસ્તવિક સ્ટોરી આખી ખુલી છે. એટલે આવા જો સરકારમાં ધ્યાન નહીં દે તો ખરેખર ગેરવ્યાજબી છે. શું લાગે છે આવા લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના માટે એ બાબતે શું કરવું જોઈએ, આપનું શું માનવું છે? જ્યાં ભ્રષ્ટાચાર કરે એના માટે કાયદેસર એક એજન્સી સરકારે નિમવી જોઈએ અને જે આવા ભ્રષ્ટાચાર કરે એના ઉપર કાયદેસરના એક્શન લેવા જોઈએ, જેલમાં જવા જોઈએ, એટલે બીજાને એની અસર પડે એમ બીજી હોસ્પિટલો. જરૂરથી શું કહેશો આપ, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની જે વાતો થઈ છે, ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, ગરીબો માટે યોજના તો છે. અત્યારે દરેક કાર્ડ આપણે આયુષ્યમાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, પછી આવાસ યોજના છે, એમાં ગરીબોને જે એ સ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારે એને સહાય મળતી નથી અને એક આંધળી લૂંટ જ એને ટૂંકમાં લૂંટવામાં જ આવે છે. કોઈ પણ ક્ષેત્રે તમે જોવો તો કેમ્પ યોજવામાં આવે છે ત્યારે કેમ્પમાં આ લોકો ફ્રી નિદાન કે ફ્રી નિદાન તમારે કેમ્પમાં આવી જવાનું ને કેમ્પ યોજાય છે. પછી પરિસ્થિતિ પાછળથી એવી થાય છે કે એને દરેક રિપોર્ટ કરવામાં આવે છે અને દરેક રિપોર્ટ લઈ અને પછી લોકો તરત હોસ્પિટલમાં એડમિટ કરે છે અને ત્યાં એ લૂંટ ચાલુ થઈ જાય છે. જરૂરથી આ જોયું તો આ કેશોદના જે તમામ જે લોકો હતા, ક્યાંક ને ક્યાંક જે ગરીબો માટે જે યોજના બની રહી છે પણ એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું કેશોદની જનતા પણ જણાવી રહી છે અને આક્ષેપો કરી રહી છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. તો મારા અવાજના કાર્યક્રમમાં ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.